જય હિન્દ દોસ્તો, મારા પરમ મિત્ર એવા ડીજેભાઈ રબારી આજે એમના નાનકડા દીકરી એવા હીરબહેનને લઈને આ સતી માતાની પાસે દર્શન કરાવવાને માટે આવ્યા છે। સાથે સાથે દોસ્તો આપ જોઈ શકો છો એ નાનકડા હીરબેન જે છે એ સતી માતાના દર્શન કરશે, એમના આ જગ્યાએ ચાંદલા કરશે, ફૂલ ચોખા એમ કહેવાય કે માતાજીને ધરાવશે અને રાખડી પણ બાંધશે। દોસ્તો કહેવાનો મતલબ એમ છે કે આ બાળ વયમાં મારા પરમ મિત્ર ડીજેભાઈ જે છે એ એમના નાનકડા દીકરીને શીખવાડી રહ્યા છે કે આ સતી સંત અને સુરાઓની ભૂમિ છે અને આ ધરતીની માલિપા આ જે ભૂતકાળ છે એને ક્યારેય ભૂલી ના જવો જોઈએ। આ બાલ માનસની માલિપા આ પાળિયાઓ પ્રત્યે અત્યારે જે જાગૃતતા આવશે અને ભવિષ્યમાં આ નાનકડી બાળા જે છે એ હર હંમેશા કોઈને કોઈ પાળિયાને જોઈ અને એને નતમસ્તક જરૂર થશે। ત્યારે દોસ્તો આ સતી માતાના આપણે દર્શન કરી લઈએ અને સાથે સાથે આ નાનકડી ઢીંગલી જે છે એ આ સતી માતાનું પૂજન કરી રહી છે, એમને રાખડી બાંધી રહી છે, એ પણ આપણે જોઈએ। ખરેખર આ બધું આપણે જોઈએ તો આપણને એમ લાગે કે આપણો ભવ્ય ભૂતકાળ જે છે એ સુરક્ષિત હાથોમાં છે। મારા વાલા, આપ પણ દર્શન કરી લો આ સતી માતાના અને આ નાનકડી ઢીંગલી આ સતી માતાના એમ કહેવાય કે ચાંદલા કરી રહી છે, એમને ચોખા ચડાવી રહી છે, એમને ફૂલ ધરાવી રહી છે અને એમને રાખડી પણ બાંધી રહી છે। અરે માતાજીઓના મીઠણા લઈ રહી છે આ નાનકડી ઢીંગલી, આપ જોઈ શકો છો દોસ્તો। ખરેખર આ દ્રશ્ય જોઈ અને મને પણ ખૂબ આનંદ આવેલો। વાહ ભાઈ વાહ, જય હો સતીમાં, જય હો વીરભૂમિ હળવદ।